અને હવે વાત કરીશું વાડીનાથના શિવધામની। વાડીનાથ ધામમાં આજથી યજ્ઞશાળા શરૂ થનારી છે, જેમાં 1100 કુંડની જગ્યાએ 1400 થી પણ વધારે કુંડનું નિર્માણ કરાયું છે। ગાયનું છાણ, વાંસના લાકડા અને કાચી ઈંટોથી તૈયાર કરવામાં આવેલ યજ્ઞશાળામાં ગુજરાતભરમાંથી વધારેલા ભક્તો પાટલા સાથે હોમ કરશે, જેમાં હજારો કિલો ઘી, તલ અને જવના હોમ સાથે વિદ્વાન બ્રાહ્મણો વહેલી સવારથી હવનનો પ્રારંભ કરાવશે। યજ્ઞશાળામાં હવનથી તરફ ગામનું વાતાવરણ દૈવિક અને લૌકિક જોવા મળશે। गुजरात प्रदेशनो न तो केवल भारत वर्षनो पण पूरा विश्वना सनातन धर्मनी श्रद्धा ने आस्थानु गौरव लेवानी बात छे। गई 22मी जान्युआरीए भगवान राघवेंद्र सरकारे पोताना निज मंदिरमां स्थान ग्रहण कर्युं अने आ 22मी फेब्रुआरी 1 महीना दिवस पछी देवादिदेव भोळानाथ छे निज मंदिर बेसशे। મહેસાણાના તરભમાં નવનિર્મિત વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા દેશભરમાંથી સાધુ સંતો પહોંચી રહ્યા છે। રામ મંદિરમાં સૂચક હાજરી આપનાર ગોપાલદાસજી મહારાજ પણ વાડીનાથ અખાડા મંદિર પરિસરમાં પહોંચતા ભાવિકોએ તેમનું સ્વાગત કર્યું। 22 જાન્યુઆરીએ ભગવાન રામ અને 22 ફેબ્રુઆરીએ શિવલિંગની સ્થાપનાના સંયોગને ગોપાલદાસજી મહારાજે જોગાનો જોગ ગણાવ્યો। આ વાડીનાથ ધામનું સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલે અતિ પ્રાચીન આ જગ્યા છે અને આને ભવ્ય અને દિવ્ય અત્યાર વર્તમાન સંતોએ બનાવી છે, એટલે બહુ જ આનંદ થઈ રહ્યો છે અને લગભગ બધા જ લોકો આનો લાભ લઈ રહ્યા છે। વાડીનાથ અખાડા મંદિર તૈયાર થઈ ચૂક્યું છે। માનવામાં આવે છે કે વાડીનાથ મંદિર રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું શિવ મંદિર છે। 10 વર્ષે આ મંદિર તૈયાર થયું છે, જેમાં ખાસ ગુલાબી પથ્થરથી 68 સ્તંભ બનાવાયા છે। નાગર શૈલીમાં તૈયાર થયેલું અને ખાસ કોતરણીવાળું આ મંદિર 101 ફૂટ જેટલું ઊંચું છે। રામ મંદિરની થીમ પર મંદિરનો અદ્ભુત શણગાર કરાયો છે। कदाच આપણે કહી શકીએ કે ભારતના જે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ નંબરનું સોમનાથ આપણું મહાદેવ જ્યોતિર્લિંગ, એના પછી ગુજરાતનું બીજા નંબરનું આ શિવધામ અમારું વાડીનાથ મંદિર, જેની ઊંચાઈ 101 ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ એમ વિશાળ ભવ્ય આ અમારું વાડીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે। મહેસાણામાં તરબ વાડીનાથ મહાદેવ મંદિરે મહોત્સવ છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે। સવારથી અતિરુદ્ર યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 22મી ફેબ્રુઆરી સુધી ચાલશે આ રુદ્ર યજ્ઞ। આ યજ્ઞમાં 15,000 યજમાનો પણ જોડાશે। 5 દિવસમાં 51 લાખથી પણ વધુ આહુતિઓ આપવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, વાડીનાથ મહાદેવ મંદિરે આજે ત્રીજો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો, કેવી પ્રકારનો ત્યાં માહોલ છે, કેટલી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે? પંકજ, જણાવી દઉં કે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર અને ગુરુગાદી તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેનો આજે ત્રીજો દિવસ છે। સવારથી જે યજ્ઞ હોય છે તે ચાલી રહ્યો છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે યજમાનો હોય છે તે બેસી ચૂક્યા છે। યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યા છે। 1100 જેટલા જે પાટલા હોય છે તેમાં હાલમાં યજમાનો હોય છે બેઠ્યા છે। 15,000 કરતાં વધુ જે યજમાનો હોય છે આ જે પાટલા હોય છે તેમાં બેસવાના છે અને જે આહુતિ હોય છે આપવાના છે। હાલમાં જે અંદાજ હોય છે તે પ્રમાણે 51 લાખ કરતાં વધુ જે આહુતિ હોય છે તે 5 દિવસ આપવામાં આવશે। ત્યારે આપણા સાથે જે લોકો હોય છે તે પણ જોડાયા છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, શું નામ છે તમારું અને આ યજ્ઞ છે તેનું શું મહત્વ છે? રમેશભાઈ દેસાઈ, વાડીનાથ ભગવાનના સેવક। અતિરુદ્ર મહાયજ્ઞ, આ યજ્ઞની અંદર ભારતની અંદર પહેલી વાર યજ્ઞ થઈ રહ્યો, જેની અંદર 51,000 આહુતિનો 51 લાખ આહુતિનો યજ્ઞ આહુતિ અપાશે। જેની અંદર 1100 કુંડી યજ્ઞ છે, જેની અંદર 1200 તો બ્રાહ્મણો છે અને જેની અંદર 1 કરોડનું ગાયનું તો ઘી અને ગાયનું છાણ બધું વપરાયું છે। આ યજ્ઞશાળાની અંદર જે વાંસનું કામ થયું એ 14 ટનથી પણ વધારે કામ કરવામાં, જે છેલ્લા 2 મહિનાથી કામ કરવામાં આવે છે। અતિરુદ્ર મહાયજ્ઞનો એવું કહેવામાં કે આ ભારતની અંદર પહેલી વાર યજ્ઞ આટલો આહુતિવાળો પ્રથમ યજ્ઞ થઈ રહ્યો વાડીનાથ ભગવાનનો। અમારા ગુરુ શ્રી બળદેવગીરી બાપુનો આદેશ હતો કે આવો યજ્ઞ એવો યજ્ઞ કરે જેથી કરીને આ સૃષ્ટિનું સનાતન ધર્મનું કલ્યાણ થાય, એ ધર્મનું કલ્યાણ થાય, આ સૃષ્ટિનું કલ્યાણ થાય, એના માટેનો બાપુએ આદેશ કર્યો અને એ પ્રમાણે આજે યજ્ઞનું આયોજન કર્યું। ખાસ કરીને આજે ત્રીજો દિવસ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે?
દિવસે દિવસે લોકોનો પ્રવાહ વધતો જાય છે. ઉત્સાહ બહુ ભગવાનની કૃપાથી ખૂબ જ વધારે ઉત્સાહ છે અને લોકોનો મેળાવડો ઉમટી પડ્યો છે. ખાસ કરીને અનેક જે રેકોર્ડ હોય છે તે પણ બનવાના છે. આ યજ્ઞને લઈ કઈ રેકોર્ડ બનવાનું છે એવું કઈ? અતિરુદ્ર મહાયજ્ઞનો 51 લાખ આહુતિવાળો એ રેકોર્ડ બનવાનો છે. અને બીજો વિશ્વ રેકોર્ડ એ છે કે જે સનાતન ધર્મનો પહેલીવાર યજ્ઞ ભારત દેશમાં થઈ રહ્યો છે, જેની અંદર ચાર જે મહામંડલેશ્વર જે સાધુ સંતો એ આવવાના અને આપણા પીએમ મોદી સાહેબ એમના હાથે આ યજ્ઞ થવાનો એ રેકોર્ડ આ વાડીનાથ ભગવાનની ધરતી પર થવાનો છે. ચોક્કસથી હાલમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલમાં જે યજ્ઞ છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે. જી કેતન, આજે ત્રીજા દિવસે યજ્ઞનું આયોજન છે. આ સિવાય આવતીકાલના જે કાર્યક્રમો હશે એ કયા પ્રકારના રહેશે એ પણ જરા જાણવાની કોશિશ કરશો. ચોક્કસથી આવતીકાલની વાત કરું, આવતીકાલે શું પ્રોગ્રામ રહેશે અને 22 તારીખે કયા કયા પ્રોગ્રામો રહેશે? આવતીકાલે આ જ પ્રમાણે યજ્ઞની શરૂઆત થશે. આખો દિવસ યજ્ઞ થવાનો છે અને આપણા જયરામગીરી બાપુના આદેશથી 22 તારીખે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા પીએમ આવવાના છે એમના હાથે આ જે શિવલિંગ ખરું એનો પ્રાણ પ્રતિષ્ઠાનો મોછો એમના હાથે થવાનો છે. અને જે આ શિવલિંગ ખરું એ શિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરીને અહીંયા આવેલું છે. ભારતનું પહેલું એવું શિવલિંગ છે કે જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પરિભ્રમણ કરેલું શિવલિંગ પહેલી વાર છે. બીજા કયા કયા પ્રોગ્રામો થવાના છે? બીજા સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના છે. જે આપણા શિવપુરાણનું પણ વાંચન કાયમી ચાલુ છે. આપણા જે ધાર્મિક પ્રસંગો છે, વ્યસન મુક્તિનો પ્રોગ્રામ છે, જાગૃતિનો પ્રોગ્રામ છે અને સાથે શિક્ષણનો પણ પ્રોગ્રામ છે. આ બધા અવારનવાર પ્રોગ્રામો ચાલુ રહેવાના છે. ચોક્કસથી આગામી 22 તારીખ સુધી જુદા જુદા જે પ્રોગ્રામો હોય છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ ખાસ કરીને 22 તારીખના રોજ અહીંયા હાજરી આપવાના છે. જી કેતન, હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા છે, ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા છે અને ખાસ ભોજનની કયા પ્રકારની વ્યવસ્થા રહેશે અને સ્વયંસેવકો છે એ કેટલી સંખ્યામાં અહીંયા ખડે પગે કામગીરી કરી રહ્યા છે? ચોક્કસથી અહીંયાથી લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો આવવાના છે તેમને ભોજનની શું વ્યવસ્થા કરવામાં આવી છે, તેના માટે કઈ કઈ સુવિધાઓ છે અહીંયા ઊભી કરવામાં આવી રહી છે? લાખોની વસ્તી જે અહીંયા યજમાનો આવી રહ્યા છે, જે આપણા ભક્તો એની અંદર જમવા માટે અલગ અલગ વ્યવસ્થા, જેની અંદર મીઠાઈ છે, દાળ ભાત છે અને રોટલી છે અને સાંજે ખીચડી અને દૂધ. જેટલા યજમાનો છે, જેટલા અહીંયા આવો સેવકો એ દરેક માટે આપણે દૂધની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને રાત્રે ડાયરાનો પણ પ્રોગ્રામ ચાલુ હોય છે અને સતત લાઈવ ચા પણ ચાલુ હોય છે. ચોક્કસથી જે લાખોની યાત્રિકો અહીંયા આવવાના છે ત્યારે તેમને જમવાની, રહેવાની સહિત જે તમામ જે વ્યવસ્થા હોય છે, ચા પાણીની તમામ જે વ્યવસ્થા હોય છે અહીંયા કરવામાં આવી છે. જી કેતન, એક વખત ફરી જે માહોલ છે યજ્ઞશાળાનો એ જરા દર્શકોને બતાવવાનો પ્રયાસ કરશો. ચોક્કસથી પંકજ, જે માહોલ હોય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ શકો છો કે જે યજમાન હોય છે તે યજમાન પાટલા પર બેસી ચૂક્યા છે. જે બ્રાહ્મણ હોય છે તેમના દ્વારા જે હોય છે તે વિધિ વિધાન પ્રમાણે જે યજ્ઞ હોય છે તે ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો 11 જે કુંડીમાં હોય છે તેમાં 5 દિવસ સુધી જે 15,000 જેટલા જે યજમાનો હોય છે તેમાં ભાગ લેવાના છે અને 51 લાખ જેટલી જે આહુતિ હોય છે તે આપવામાં આવે છે. અહીંયા કેટલાક જે રેકોર્ડ હોય છે તે પણ બનવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, હું કેમેરાને બતાવવાની કોશિશ કરીશ કે જે માહોલ હોય છે તમે જોઈ શકો છો. સવારથી જે યજ્ઞ હોય છે તે ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે યજમાનો હોય છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે વાતાવરણ હોય છે તે ખૂબ જ શુદ્ધિકરણ બનતું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે અને ભક્તિમય વાતાવરણ પણ હાલ જોવા મળી રહ્યું છે. જી કેતન, એક બીજો ખાસ સવાલ, છેલ્લો અને અંતિમ સવાલ કરવા માંગીશ કે આ મહાદેવના મંદિરો ગુજરાતભરમાં અનેક ગામો, અનેક શહેરોમાં આવેલા છે, પરંતુ આ જે વિસનગરની અંદર જે વાડીનાથ તરફધામમાં જે આ બની રહ્યું છે વાડીનાથ મહાદેવ મંદિર, આ વાડીનાથનું મહત્વ શું છે, તેને લઈને લોકો શું કહી રહ્યા છે, કેટલું ઐતિહાસિક અને શું છે તેની પાછળનું રહસ્ય? બાપુ, અહીંયા અત્યાર સુધી ગુજરાતમાં અનેક જગ્યાએ મહાદેવના મંદિર આવેલા છે. આ મહાદેવનું મંદિરમાં શું અલગતા છે? આ વાડીનાથ ભગવાન એ અમારું 900 વર્ષ જૂનું મંદિર છે. અમારા ગુરુ શ્રી સુરજગીરી મહારાજ, વિરમગીરી મહારાજ, એના પછી આપણા તપોભૂમિ એવા બળદેવગીરી બાપુ અહીંયા પૂજા કરી, જેની અંદર 900 વર્ષથી પૂજા ચાલે છે અને જેનો ધૂણો આજે પણ ધૂણો 900 વર્ષથી ધૂણો ચાલુ છે. અને જે શિવલિંગ જે વાડીનાથ ભગવાનનું ખરું એ શિવજીનું જાતે પ્રગટ થયેલી મૂર્તિ છે, એટલે અદ્ભુત જગ્યા છે. ચોક્કસથી જે લોકો જણાવી રહ્યા છે અદ્ભુત આ જગ્યા છે અને 900 વર્ષ મંદિર પણ આવેલું છે તેવું હાલ લોકો જણાવી રહ્યા છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો હાલ તો મોટી સંખ્યામાં ભક્તો આપ જોઈ રહ્યા છો, યજ્ઞશાળામાં યજ્ઞ ચાલી રહ્યો છે, આહુતિઓ અપાઈ રહી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે.